Today we are going to calculate the second question that is there on your screen. Niharika provides the following details for previous year 1920, and based on that we will find out the taxable capital gain. Just like previous sum, the first sum that we solved last week. We have got 4 assets. House is there, 2 shares of Kotak Bank, shares of IRCTC, along with the 4th asset as jewelry. બધી ડિટેલ્સ તમને ટેબલમાં આપેલી જ છે. 5મી અસેટ છે ન્યૂ હાઉસ છે. એનું તમને ખબર જ છે આપણે શું કરવાનું હોય છે. જૂના હાઉસમાંથી એનો જે પ્રોફિટ આવે એમાંથી ન્યૂ હાઉસ જે છે એની પરચેસ પ્રાઇસ આપણે લેસ કરીએ છીએ, રાઈટ. ડેટ ઓફ પરચેસ, ડેટ ઓફ સેલ્સ ચલો કમ્પેર કરો અને પહેલા ફિક્સ કરો કે કઈ અસેટમાં શોર્ટ ટર્મ આવે છે, કઈમાં લોંગ ટર્મ આવે છે. યુ નીડ ટુ ડિસાઇડ ધેટ ફર્સ્ટ. વોટ અબાઉટ ધ ફર્સ્ટ અસેટ? રેસિડેન્શિયલ હાઉસ purchased in 1990, sold in 19. હાઉસ પ્રોપર્ટી માટે 24 monthsનો કટ ઓફ હોલ્ડિંગ પીરિયડ છે. મોર દેન 24 months થાય એટલે that will be known as LTCG or long term capital gain. What about the shares? Shares are having long term capital gain, both the shares. And jewelry, that is also long term. All 4 assets are having long term capital gain. Prepare a statement that you have already prepared in question number 1. You have got purchase price, transfer expenses and everything. પહેલો ક્વેશ્ચન તમે ગણેલો છે, આજે એના જેવો જ છે, આઈડેન્ટિકલ ક્વેશ્ચન છે અને મારી સામે બેઠા બેઠા જ તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે. આઈ એમ ગિવિંગ યુ ઓલ ધ આન્સર્સ બિલો. લાઈક ઇન્ડેક્સ કોસ્ટ આટલી આવશે, ફાઇનલ આન્સર આટલો આવશે, એ બધું જે છે એ હું તમને અહીંયા આગળ સ્ક્રીન ઉપર બતાવતો જઈશ. તમારે લોકોએ જાતે કેલ્ક્યુલેટ કરવાનો છે. પહેલા ક્વેશ્ચનમાં જોવાનું છે, જ્યાં ન સમજાય ત્યાં. But this question is to be solved by you. ચલો બધા સ્ટાર્ટ કરશે, કોઈ અવાજ નહીં કરે. It is on recording mode. I'll be providing you all the answers. You will start with residential house. મને કોઈનો અવાજ આવવો ન જોઈ. Don't talk. હાઉસ છે 1 એપ્રિલ 2001 પહેલાનું છે, એટલે તમે ઇન્ડેક્સ કોસ્ટ ફાઇન્ડ કરો ત્યારે એની માર્કેટ વેલ્યુ નીચે આપેલી છે ટેબલની નીચે, એના ઉપરથી લેજો.
46,24,000. આ ત્રણ આન્સર આ રીતે ટેલી થવા જોઈએ હાઉસ માટે. However, you may correct me if there is any mistake in my calculation. You may tell me. છેલ્લે હાઉસ માઇનસ કર્યા પછી 27,000 આવશે. ન્યૂ હાઉસ તમે માઇનસ કરો ને પછી કોઈનો અવાજ ન જોઈ મારે. These are the answers for the second. એટલે ભલે તમે તમારી રીતે ધીમે ધીમે ગણો. ત્રણ આન્સર હું અસેટ વાઇઝ મૂકતો જાઉં છું. Index cost.
થર્ડમાં લોસ દેખાય છે. ફોર્થ અસેટ net consideration Nordox where jewelry I'm making total total capital gain of all four. લોસ વચ્ચે આવે છે એ માઇનસ કરી દેવાનો છે બધાએ. These are the answers of remaining three. Verify the answers and tally them first. અહીંયા જ્વેલરીમાં નેટ કન્સિડરેશન જે છે આ 52
આ જ આવતું હતું. આ વાળો આન્સર આવી જાય છે એનો 1575 640. ઇન્ડેક્સ કોસ્ટ આ જ હતું ઓરિજિનલી. ફાઇનલ આન્સર આ આવશે. આ રીતે બધા આન્સર આવવા જોઈએ. ટોટલ હા એટલે અહીંયા 15 ની જગ્યાએ 12 અને અહીંયા આવશે 40. આ રીતે આવે છે. Verify all the answers. House, Kotak Bank, IRCTC, jewelry and a final total 14,74,740. આટલા આન્સર મળી રહેવા જોઈએ. ચલો ત્યાંથી આગળ વધીએ. This was question number 2. આપણે જોશું. તમારે આ ક્વેશ્ચન નંબર 3 પહેલા લખવાનો છે અને મેં જેમ આમાં ડાર્ક કર્યું છે એક્ઝેમ્પશન અંડર 54F એ પણ તમારે અંડરલાઈન કરવાનું છે. ફર્સ્ટ ટાઈમ આપણે 54F સ્ટડી કરીશું. વેન ઇટ ઇઝ એપ્લિકેબલ એ જોશું. એ પહેલા તમે આ ટેબલ જે છે એઝ ઇટ ઇઝ લખી લો, પછી આપણે ડિસ્કસ કરીએ કે વેન 54F is applicable, and we will take down one note also later on. First you write down the whole question. We have land in Surat, jewelry, shares of sugar company, listed debentures and unlisted debentures, and the most important asset residential flat. તમે આગલા બે સમ કર્યા છે, તમને આગલા બે સમમાં અને આમાં એક ડિફરન્સ દેખાશે. પહેલા અને બીજા ક્વેશ્ચનમાં ઓલ્ડ હાઉસ સેલ કરી અને ન્યૂ હાઉસ પરચેસ થતું હતું, અને તમે આ ક્વેશ્ચન જુઓ અહીંયા ઓલ્ડ હાઉસ ક્યાંય સેલ નથી થતું. જોયું? રેસિડેન્શિયલ ફ્લેટ છે એમાં પરચેસ પ્રાઇસ જ આપી છે, સેલ પ્રાઇસ નથી આપી. દેટ મીન્સ ઇટ ઇઝ નોટ સોલ્ડ આઉટ, ઇટ ઇઝ ઓનલી પરચેસ. સામે ઓલ્ડ હાઉસ ક્યાંય છે નહીં. અહીંયા આગળ જ સેક્શન 54F આવશે કે જેના વિશે આપણે વાત કરવાના છીએ. એ ટેબલની નીચે અધર ઇન્ફોર્મેશન છે. જસ્ટ અ સેકન્ડ. આટલું છે. તમને ઇન્ડેક્સ જે છે એ નીચે આ વખતે પેરેગ્રાફમાં આપ્યા છે. Read the first line. All the above assets, excluding residential flat, were sold on 1st of November 19. એટલે રેસિડેન્શિયલ ફ્લેટ સેલ નથી થતો. એ સિવાયની ઉપરની બધી અસેટ એક જ ડેટના સેલ થઈ છે, 1st of November 19. And applicable index numbers are also provided in paragraph. આમાંથી લેવાના છે. ઓલા વખતે ટેબલમાં સામે આપી દીધા હતા અને લઈ લીધા હતા. આ વખતે આપણે આમાંથી જોઈને લેવાના થશે.
Okay, let us understand 54F. That is quite short. 54F આપણને પૂછેલી છે. કદાચ ત્યાં ન પૂછી હોય ને તો પણ આપણને આઈડિયા આવી જવો જોઈએ કે આ પર્ટિક્યુલર એક્ઝામ્પલમાં 54F લાગે એટલે આપણને ખબર હોવી જોઈએ 54F ક્યારે અપ્લાય થાય. When a person sells all the assets other than house and from that he purchases a new house, at that time we will invoke 54F. I repeat, જ્યારે કોઈ પણ પર્સન છે હાઉસ સિવાયની બીજી કોઈ પણ અસેટ સેલ કરે અને એમાંથી જે પૈસા આવે એમાંથી હાઉસ પરચેસ કરે ત્યારે સેક્શન 54F અપ્લાય થાય. So that is quite simple. હાઉસ સેલ કરે અને હાઉસ પરચેસ કરે સામે તો એ ખાલી સેક્શન 54 થઈ. અને હાઉસ સિવાયની બીજી કોઈ પ્રોપર્ટી સેલ કરે, જ્વેલરી છે, લેન્ડ છે, ડિબેન્ચર્સ છે, આવું બધું છે જો આપણા સમમાં આ બધું સેલ થાય છે. ઉપરના ટેબલમાં જુઓ આટલું સેલ થયું. જો લેન્ડ, જ્વેલરી, શેર્સ, ડિબેન્ચર્સ આ બધું જ સેલ થયા પછી એણે ફ્લેટ પરચેસ કર્યો તો આવા કેસમાં સેક્શન 54F લાગુ પડે. આ સમ જે છે નોર્મલ સમ જ છે. જે રીતે આપણે શોર્ટ ટર્મ લોંગ ટર્મ ફાઇન્ડ કરીએ છીએ એ જ રીતે પહેલા આ 5 અસેટ જે છે એના શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઓર લોંગ ટર્મ કેપિટલ ગેઇન whichever is applicable that we will find out. પછી બધાનો જેમ આપણે રેગ્યુલરમાં ટોટલ કરીએ છીએ એ ટોટલ એ કરી નાખશું. પછી છેલ્લે સેક્શન 54F આવશે. ત્યાં સુધી વચ્ચે ક્યાંય 54F આવશે નહીં. સેક્શન 54F ની ફોર્મ્યુલા આવે છે that I will give you once we find out the capital gain of all 5 then after. Okay, so for that purpose we have to pass one note also. આનો કેપિટલ ગેઇન આપણે આવતીકાલે ફાઇન્ડ કરીશું પણ એક નોટ છે નાની 2 કે 3 લાઇનની એ આપણે લખી લઈએ. When section 54F is applicable, when a person sells any asset other than house or flat and then purchases house or flat, section 54F is applicable. $54F નું ડિડક્શન આપણે ફોર્મ્યુલા મૂકી અને ફાઇન્ડ કરીશું once we find out the answer. ટોટલ કેપિટલ ગેઇન નો આન્સર આવી જાય પછી 54F આવે. એટલે હાઉસની સામે હાઉસ હોય તો 54, બીજી કોઈ અસેટ સેલ કરી અને સામે હાઉસ આવે તો 54F. આ જ રીતે યાદ રાખો. અહીંયા તો ઠીક છે 5-6 અસેટ સેલ થાય છે અને પછી હાઉસ લે, ખાલી એક જ હોય. માની લો જ્વેલરી સેલ કરીને હાઉસ લીધું કે શેર સેલ કર્યા અને હાઉસ લીધું તોય 54F જ લાગુ પડે. એવું જરૂરી નહીં કે 5 જ અસેટ સેલ થવી જોઈએ. એક અસેટ સેલ કરીને હાઉસ લઈ શકાય.
54F લાગુ પડે એ આપણે આવતીકાલના સેશનમાં જોશું.